કેમ છો મિત્રો, હું છું તમારો દોસ્ત વેલનેસ કોચ જયદીપ દવે અને આજે આપણે વાત કરી રહ્યા છીએ કે દિવસમાં આપણે પોષણ કઈ રીતે લેવું જોઈએ. તો સૌ પ્રથમ આપણે ખોરાકની અંદર કાર્બોહાઈડ્રેટ વાળો જે ખોરાક છે એ લેવો જોઈએ, જેનાથી આપણા શરીરમાં ઉર્જા મળે છે. ત્યારબાદ આપણે થોડું ઘણું ફેટ લેવું જોઈએ, જેથી ફેટ છે એ આપણા શરીરમાં સ્ટોર થાય અને જ્યારે પણ આપણે ઉર્જાની જરૂર હોય ત્યારે આપણને ઉર્જા મળી રહે. ત્યારબાદ આપણે ત્રીજી વસ્તુ જે છે એ આપણે પ્રોટીન લેવું જોઈએ. પ્રોટીન જે છે જે આપણા અંતઃસ્ત્રાવ અને અંદર પાચન રસ છે જે બનાવવામાં મદદરૂપ થાય છે. ત્યારબાદ વિટામિન્સ અને મિનરલ્સ યુક્ત ખોરાક લેવો જોઈએ, જેથી આપણા શરીરમાં જે કંઈ અંતઃસ્ત્રાવ છૂટા પડતા હોય છે, જે કંઈ એન્ઝાઇમ્સ છૂટી પડતી હોય છે, જેના માટે જે તે જવાબદાર હોય છે.